નવસારી ખાતે કાર્યરત શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે। ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં અત્યાર સુધી 80 દીકરીઓને આશ્રય અને શિક્ષણની સુવિધા આપવામાં આવતી હતી। હવે છાત્રાલયનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આવતા નવી શૈક્ષણિક સત્રથી 100 દીકરીઓની ક્ષમતા સાથે છાત્રાલય શરૂ કરવામાં આવશે। આ છાત્રાલયમાં એવી દીકરીઓને રાખવામાં આવે છે જેમના માતા પિતા નથી અથવા માતા કે પિતામાંથી કોઈ એકનો સહારો નથી। દીકરીઓના રહેવા, જમવા, શિક્ષણ સહિતના તમામ ખર્ચનો ભાર ટ્રસ્ટ ઉઠાવે છે। નોંધનીય છે કે આ કાર્ય માટે ટ્રસ્ટને કોઈ પણ પ્રકારની સરકારી ગ્રાન્ટ મળતી નથી। ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રેમચંદ લાલવાણી, જીતુભાઈ, ધીરુ બાળજા, મહેશ તેગરા અને ઓમપ્રકાશ અગ્રવાલ સહિતના આગેવાનો સમાજના સહયોગ અને દાનથી સંસ્થાનું સફળ સંચાલન કરી રહ્યા છે। ટ્રસ્ટ દ્વારા દીકરીઓને શિક્ષિત બનાવી સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને જરૂરી સંજોગોમાં વાલીની સંમતિથી તેમના લગ્નની જવાબદારી પણ ઉઠાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાંથી નવસારીની વિવિધ હોસ્પિટલોમાં ડાયાલિસિસ, કિડની થેરાપી અને કેન્સરની સારવાર માટે આવતા ગરીબ દર્દીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં 8 થી 10 દર્દીઓ માટે વિનામૂલ્યે રહેવા, જમવા, સુવા અને હોસ્પિટલ સુધી આવવા જવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। સારવાર દરમિયાન દર્દીઓ અને તેમના વાલીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે। સમાજ સેવા અને માનવતાના કાર્યોમાં સતત આગળ રહેલું વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ હવે અનાથ દીકરીઓના શિક્ષણ અને ગરીબ દર્દીઓની સેવાના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે। શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે। હમણાં જ આપણે જે નિરીક્ષણ કર્યું ત્યાં અમારી 80 દીકરીઓ એવી છાત્રાલય હતી, એને રિનોવેશન કરીને એક્સપાન્ડ કરીને હવે આ સત્રથી 100 દીકરીઓ જે કોઈને મા બાપ નથી અથવા તો પિતા નથી કે માતા નથી એવી દીકરીઓ ટ્રસ્ટ રાખીને અહીંયા ભણાવે છે। રહેવા જમવાથી માંડીને તમામ ખર્ચો સંસ્થા ઉઠાવે છે। એક પણ રૂપિયો કોઈ સરકારની ગ્રાન્ટ મળતી નથી અને અમારા ટ્રસ્ટીઓ બધા સાથે મળીને પ્રેમચંદભાઈ લાલવાણી, જીતુભાઈ, ધીરુભાઈ બાળજા, મહેશભાઈ તેગરા, ઓમપ્રકાશભાઈ અગ્રવાલ, આ નવસારી શહેરના વરિષ્ઠ લોકો અમારા ટ્રસ્ટીઓ છે। અમે બધા દાન મેળવીને આ સંસ્થા ચલાવીએ છીએ અને આ દીકરીઓ ભવિષ્યમાં પોતાનું ભવિષ્ય ઉજળું બને એના માટે અમે લોકો પહેરેલા કપડે લાવીએ છીએ ને પૂરેપૂરું ભણવું હોય ત્યાં સુધી ભણાવીને એમના મેરેજ પણ એમના વાલી સહમત થાય તો એ પણ અમે કરાવી આપવા અમારું ટ્રસ્ટ તૈયાર છે, વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ। અને હમણાં જ આ નવી દીકરીઓને એડમિશન આપીને 100ની ક્ષમતાવાળી છાત્રાલય શરૂ થશે। સાથે સાથે આપણે જોયું આંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારના ગરીબ લોકો દૂર દૂરથી નિરાલી હોસ્પિટલમાં કે લાયન્સ હોસ્પિટલમાં કે પારસી હોસ્પિટલમાં પોતાની કિડનીનું થેરાપી કરવા આવતી હોય, કેન્સર હોસ્પિટલવાળી ડાયાલિસિસ કરવાવાળા માટે કોઈ આવતા હોય તો ગરીબ માણસો માટે આવવા જવાની વ્યવસ્થા ના હોય તો અમારા વીરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટીએ નિર્ણય કરીને સામે જે ભાગ આવેલો છે ત્યાં 8 થી 10 દર્દીઓ એનું રહેવાનું, જમવાનું, સુવાનું, એને હોસ્પિટલ લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કરીશું। તો આવા કોઈ દર્દીઓ અમારો સંપર્ક કરશે, એના વાલીઓ અમારો સંપર્ક કરશે તો વિના મૂલ્યે એની તમામ સુવિધા અમે ડાયાલિસિસ માટે અને થેરાપી માટે જેટલો સમય અહીંયા રોકાશે એની વ્યવસ્થા રાખીશું।